અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જામરાવલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ત્યારે આ તકે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચેસ સ્પર્ધા રાવલની મારુતિનગર શાળામાં યોજવામાં આવી હતી, જેમાં ખેલ સહાયક માલદેભાઈ ભાટિયા તથા આચાર્ય રાજેશભાઈ અને જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન થયું હતું, જેમાં જિલ્લાભરમાંથી 170 જેટલા બાળકોએ વિવિધ રણનીતિ અપનાવી દેવભૂમિનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કર્યું હતું। આ સ્પર્ધામાં અંડર 14 ભાઈઓ અને બહેનો, અંડર 17 ભાઈઓ અને બહેનો તથા અંડર 19 ભાઈઓ અને બહેનો જેવા 3 વય જૂથના અંડર 19માં કુમાર વય જૂથમાં પ્રથમ નંબરે ચિરાગ ચાવડા તથા કન્યામાં કરમૂર પીનલબેન, તો અંડર 17 કુમારમાં ખીરા મોહમ્મદ, કન્યામાં જોગલ અમીષાબેન, જ્યારે અંડર 14 કુમારમાં કુંડલિયા દીક્ષલ, કન્યામાં ચનિયારા શ્રેયા વિજેતા બન્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ મનોજભાઈ સોની દ્વારા વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ અને ગીતાજી તથા દ્વારકાધીશનું ઉપેરણું પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।